બોલો કેટલા વર્ષ થયા? હે કેટલા વર્ષ થયા તમારા? 75 વર્ષ થયા. 75 વર્ષ થઈ ગયા. હા શું નામ તમારું? શકુંતલા. શકુंतला. હા શકુंतला शिंदे. शिंदे. मराठी. मराठी. तुझ्या मराठी. શું કીધું? तुमच्या मराठी. હા શુદ્ધ મરાઠી જ ના. સમજણ પડે છે ને મરાઠી? હા પડે છે. તો વાંધો નહીં. મરાઠી બોલો વાંધો નહીં. મરાઠી સમજણ પડે. હા. અહીં રહેવા આવ્યા છો? રેવા આયા છે. રહેવા. હા કેમ રહેવા આવ્યા? કેમ રેવા? છોકરાએ માર્યું છે, રહેવાનું નથી જતો ઘરમાં, કાઢી મેલી છે. ગાડી મેલી છે? હા તો કોના જોડે જતા તમે ત્યાં સુધી? પછી કોના જોડે છોકરીઓને ઘેર રહી હતી. છોકરે બિચારી રાખી કે માં તારે જવું છે, ભાઈ મૂકો તો જવું છે, બીજું શું કહું બોલો. સાચી વાત છે. કઈ બી આપણા સહારા તો જોઈએ જ ને. 100%. તમારા હસબન્ડ? હસબન્ડ નથી ક્યારના ગયા 20 વર્ષથી. 20 વર્ષ થયા ગયા. હા મોટા મોટા છોકરા થયા, પૈણી ગયા, બહુ બધો થઈ જાય. અમને હવે ડોસી નહીં ગમતી. શું નામ કીધું તમારું? શકુંતલા. શકુंतला. શકુંતલા ના આવે તો શકુબેન કેજો. બધું શું કે ટૂંકા નામથી બોલાવજો. રહેવું છે અહીંયા મારે ત્યાં? હા, કેવું? રહેવું છે ને? હા રહેવાનું તો રહેવા માટે આયા હતા તો ભાઈ સારું ચલો રાખી લઈએ. મારે રાખવા નતા પછી ઈચ્છાથી રાખી લઈએ તમને. એમ રહેવા માટે જ આયા. આજ સારો કોઈ ના હોય તો કેવી રીતે આવે ડોસીઓ? સાચી વાત છે. 100%. હે? 100%. હા રાખી લઈએ પાક્કું. રહેવું છે ને? હા હા ફાઇનલ ચલો કરી દઈએ. હા ને? તમે છોકરા જેવા છો, જોનારા બધા પડી બળી જાય તો શું બા તમારું નામ? એટલે હેરાન કરું તો. સુનિતાબેન. તમારું બેન? અનિતાબેન. સુનિતાબેન અનિતાબેન. તમારા મમ્મી છે? તમે જ મૂકવા આવ્યા છો? તમારા ઘેર રહેતા હતા અત્યાર સુધી? તમારી એટલે પેલી નોકરી જાય. તમારી તકલીફ સમજી શકે છે. ના ના વાંધો નહીં બા લઈ લઈએ છે ને. રહો અહીંયા. હવે બધા રાખવા તૈયાર છે, પણ બધા બોલે છે. ઘરેથી બોલે તમારા ઘરના? એમના મોટા બેન છે તો એનો છોકરો બોલે છે. આનંદ ના રાખશે એમ? શું? હા, તો તમે શું કરો બીજા? તમને ઘર છોડી દેવાનું કહે છે ને? અમારું ઘર છોડી દેવાનું કે છે. અમારી મમ્મીને તો અમારી બેને બહાર રહેવું પડે. ના ના કશું વાંધો નહીં. હું રાખી લઉં છું. ચલો કાંઈ ચિંતા નહીં. હા ને? ચલો તમને વ્યવસ્થા કરી દઈએ. ચાલો હે બેન? કામ કરીને અમને મોટા કરાવવા ચાલ ભાઈ. આપણી ના ના પણ તમે તમારી ફરજ નિભાઈ રહ્યા છો. હા. મને મૂકવા જા પેલા. તું મને બેઠ બેઠ ના એવું ના કર. આ કેટલા ખુશ છે જો તો તમે હું રડો છો? બરાબર. કરવાનું નહીં. માને જીવતી મૂકો છો તો પછી તમને તો ખ્યાલ આવવો જોઈએ ને. રડવાનું નહીં એમાં. ચલો રડશો નહીં બેન રડો. હા ને? કોઈ ચિંતા ના કરો. તમારી માં આટલી બોલે છે તોય નહીં ખબર પડતી. હે છાની થઈ જા કઈ બાદ છે. ચલો રડો. આવી જાઓ બેન રડો.